આજરોજ ભુજ એસપી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા મુસ્લિમ સમાજના જાગૃત આગેવાન એવા લોકલાડીલા મુતવા યાકુબને સરકારી કચેરીમાં ધમકી આપવામાં આવે કે પોલીસમાં ફસાવી દઈશ, મારી પાસે એવા માણસો છે. જો ધારાસભ્યો પણ સામાન્ય નાગરિકો જે સત્ય અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉપાડે એવા લોકોને ધાક ધમકી આપવામાં આવતી હોય તો અન્ય સામાન્ય માણસનું શું થતું હશે? યાકુબ મુતવા દરેક સમાજ માટે અવાજ ઉપાડતા હોય છે. હાલમાં પણ જ્યારે હાજીપીરનું ઢોરોનું જાહેરનામું હતું છતાં અમુક ટ્રકો 35 જેટલી જાહેરનામાનો ભંગ કરે. તારીખ 9/3ના રોજ કલેક્ટર ઓફિસ ખાતે રજૂઆત કરવા જતાં એ બાબત ઉપર ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ધમકી આપી હતી અને આવા ખોટા કેસોમાં ફસાવવામાં ન આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. એસપી સાહેબને તેવું યાકુબભાઈ મુતવા તથા મુસ્લિમ સમાજના આગેવાનોની યાદીમાં જણાવ્યું હતું. જેમ મિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે. હા, મારું નામ યાકુબ મુતવા છે. કાલે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા કલેક્ટર કચેરીની અંદર મને જાહેરમાં ધમકી આપવામાં આવી છે કે તમને ગુમ કરી દેવામાં આવશે. તો હકીકતમાં કલેક્ટર કચેરીની અંદર આવા બનાવ બનતા હોય તો લોકો સડક ઉપર કેવી રીતે સુરક્ષિત હોઈ શકશે? એક તો સરકાર સાથે આ સિસ્ટમ સાથે પ્રશ્ન છે, અને બીજો જે મેન અબડાસા ધારાસભ્યને તકલીફ છે એ માત્ર તકલીફ એ છે કે ટ્રકોને ફરી ખાવડાથી ભુજથી જખૌ જવું પડે છે. એ મેઇન પ્રોબ્લેમ છે. આ પ્રોબ્લેમના કારણે મન દુઃખ રાખીને મારા સામે ધાક ધમકીઓ કરવામાં આવી રહી છે, જેના વિરુદ્ધમાં આજે અમે એસપી સાહેબને રજૂઆત કરી છે અને જરૂરત પડશે તો કોર્ટમાં પણ આપણે જવાની તૈયારી રાખીએ છીએ. અને પોલીસ પ્રશાસન એસપી સાહેબે કીધું છે કે અમે તપાસ કરશું. હકીકતમાં વાત ધમકીની કે આવી છે, પણ એક ધારાસભ્ય જે પદ ઉપર છે અને કલેક્ટર ઓફિસમાં ધમકી આપે છે તો કલેક્ટર કચેરી ઉપર સવાલ પેદા થાય છે, કચ્છના વહીવટી તંત્ર ઉપર સવાલ ઊભા થાય છે. અને ધમકીઓના કારણો માત્ર એટલા કે ગાડીઓને ફરી જવું પડે છે. હવે ઢોરો ગામમાં કે લડવાયામાં કોઈ ગાડીઓવાળા ઉપર પથ્થર મારે તો એનું હું જવાબદાર નથી. હું કાયદેસરની રજૂઆત કરું છું અને ભારતના કાયદા મુજબ રજૂઆત કરું છું. અબડાસા ધારાસભ્યને કોઈ પણ તકલીફ હોય પણ ટ્રકો ઉપર કોઈ પથ્થરમારો થાય કે કોઈ પણ વ્યક્તિ ટ્રક રોકે તો એનું હું જવાબદાર નથી. આ કાયદા વ્યવસ્થાને જાળવી રાખવા માટે લોકો પોતાનો પ્રયાસ કરે છે, એ પ્રયાસ લોકો ચાલુ રાખશે, એમાં હું ક્યાં પણ જવાબદાર નથી. મારી રજૂઆત આટલી છે કે ધારાસભ્ય ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવે. જે ગુનાહિત પ્રવૃત્તિ ધારાસભ્ય કરે છે, લોકો ઉપર ધાક ધમકી કરે છે, એ કાયદા વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે, કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી, કાયદો બધાથી સર્વોપર છે. ઇકબાલભાઈ, આજે આપણે એસપી કચેરીની જે રજૂઆત કરવામાં આવી છે શું કહે છો? જી બિલકુલ. કાલે જે બનાવ બન્યો છે, સામાજિક કાર્યકર્તા યુવા આગેવાન છે યાકુબભાઈ મુતવા, જ્યાં આપણે સૌ ગુહાર લગાવવા જતા એના માટે, તો એ પરિસરમાં એક ધારાસભ્યશ્રી જે જનપ્રતિનિધિ છે, લોકોના કામો કરવા માટે આપણે એમને ચૂંટ્યા છે, અબડાસાના ધારાસભ્ય, એમણે જેવી રીતના જે વર્તન કર્યો છે એ ખરેખર નિંદનીય છે. આવું ના હોવું જોઈએ, કારણ કે એમના દ્વારા જે શબ્દો જે બોલ્યા છે એ ખરેખર ગેરવર્તણૂકપૂર્વક કહેવાય. અમારી એક રજૂઆત છે એસપી સાહેબને કે જો કાયદો જે છે એ બધા માટે સરખો છે અને કાયદામાં જોગવાઈ પણ છે. કોઈ એમ માનતો હોય કે હું આ પદ ઉપર છું અને ગમે એમ કરી શકું છું, તો એ કાયદો એની રજા આપતો નથી. તો જે પણ આ વસ્તુમાં અને એ પરિસરમાં જ્યાં બોલ્યા છે એ પરિસરમાં સીસીટીવી ફૂટેજ છે, તો તમામની તપાસ થવી જોઈએ. અને જે સીસીટીવી ફૂટેજની અંદર જે સામે આવે, જો સાચી વસ્તુ હોય તો ધારાસભ્યશ્રી ઉપર પણ આ જે કાર્યવાહી થવી જોઈએ. અને અમને વિશ્વાસ છે, કારણ કે કાયદો બધા માટે સમાન છે. અને જે અમે એ જ અપેક્ષાથી આવ્યા છીએ અને અમને અપેક્ષા એ જ છે કે આ વસ્તુમાં કાયદેસરની કાર્યવાહી જે પણ થશે એ એનામાં સ્પષ્ટ અને તટસ્થ થવી જોઈએ, એ અમારી માંગણી છે. આજરોજ એસપી કચેરીના આવેદનપત્ર દેવામાં આજરોજ અમે મુસ્લિમ યુવા કોર કમિટી અને વિવિધ સામાજિક સંસ્થાઓ અને પક્ષો દ્વારા, રાજકીય પક્ષો દ્વારા કાલના રોજ બનાવ બન્યો છે કે યાકુબભાઈ મુતવા, જે કચ્છ મુસ્લિમ સમાજના સામાજિક આગેવાન છે, તેને બીજેપીના એમએલએ અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા કલેક્ટર ઓફિસના અંદર ધમકી આપવામાં આવી હતી. તો હું અહીંયાથી સિંધો મુસ્લિમ સમાજને જ એક સવાલ કરું છું કે શું તમે નથી જોઈ રહ્યા કે જે લોકો તમારા અંદર આવી અને બેસે છે, જેમને તમે સૌથી વધુ માન રાખો છો, એ જ લોકો તમારા મુસ્લિમ યુવાનોને આવી ખુલ્લેઆમ ધમકીઓ આપી રહી છે. આવી જાગૃત યુવાનોને ધમકી આપવાનું કામ કરવાનું અને એને ડામવાનું કામ કરવાનું, કેમ કે યાકુબ એક જાગૃત નાગરિક છે અને મુસ્લિમ સમાજમાં તે હંમેશા લડે છે.
આવા લોકોને ડામવાનું કામ કરવાનું એમએલએનું કામ નથી. તો મુસ્લિમ સમાજની હકીકતમાં તો આંખે ખુલવી જોઈએ કે આ જોઈ લો, જેને તમે પ્રતિનિધિ સમજો છો, જેને તમે વોટ આપો છો, જેમને તમે એકતાનું ને મસીહા સમજો છો, એવા લોકો મુસ્લિમ યુવાનોને આવી રીતે જાહેરમાં ધમકીઓ આપે છે. તો એ હકીકતમાં તમને વિચારવાનું છે કે કોણ તમારા સાથે છે અને કોણ તમારા સાથે નથી. હા, આજે રોજ એસપી કચેરીને રજૂઆતને આવેદનપત્ર દેવામાં આવ્યું છે. શું કહેશો? સમાજના યુવા આગેવાન યાકુબભાઈ મુતવા જે હર હંમેશ સમાજ માટે અને સમાજના ગરીબ મજલૂબ દરેક સમાજ દરેક ધર્મના લોકો માટે ઊભા રહ્યા છે, તેમને ગઈ રોજ કલેક્ટર કચેરી મધ્યે અબડાસાના ધારાસભ્ય દ્વારા ધમકી આપવામાં આવી હોય અને કલેક્ટર કચેરી એક એવો પરિસર છે જ્યાં કને લોક ઇન્સાફ માટે આવે છે, એમની માટે ગુહાર લગાડવા માટે આવે છે અને એ કચેરીની અંદર જ જો આવું વર્તન થતું હોય તો ખરેખર આ પડકારરૂપ કલેક્ટર સાહેબ પોતા માટે છે. ખરેખર આ વિચારવાનું કલેક્ટર સાહેબ પોતાને છે કે જો એમની પરિસરમાં આવી રીતે ધમકીભરી વર્તન થતું હોય તો ખરેખર આ નિંદનીય ઘટના છે અને આ કોઈ પણ રીતે સાખી ન લેવાય એવી ઘટના છે. એક તમે પદ ઉપર બેઠા હોય એનો મતલબ એવું નથી કે તમે કોઈ પણ વ્યક્તિને આવી રીતે સત્તાના નશામાં ધમકી આપો. આ બાબતે આજરોજ અમે એસપી કચેરી પણ આવ્યા છીએ અને એસપી સાહેબને પણ એ જ રજૂઆત કરી છે કે કોઈ પણ વ્યક્તિ હોય જો કલેક્ટર કચેરીની અંદર આવી રીતે ધમકી કરતું હોય તો ધમકી દેવી ઇમ્પોર્ટન્ટ નથી વધુ પૂરતું, પણ કલેક્ટર કચેરીની અંદર કોઈ આપતું હોય ધમકી, ત્યાંના સીસીટીવી ફૂટેજ પણ હાજર છે. આ બાબતે આજરોજ અમે એસપી સાહેબની ઓફિસે એ જ રજૂઆત મૂકી અને આ એક પડકાર ખરેખર કલેક્ટર સાહેબ પોતા માટે છે. જો તમે કહેતા હો કે અમે લોકો માટે છીએ, જનતાની સેવા માટે છીએ, તો એક સામાજિક કાર્યકરને આવી રીતે તમારા પરિસરની અંદર કલેક્ટર કચેરીની અંદર જો ધમકી અપાતી હોય અને કોઈ પણ એક્શન લેવામાં ન આવે તો ખરેખર આ દુઃખદ ઘટના છે અને નિંદનીય ઘટના છે. આ બાબતે એસપી સાહેબ અને કલેક્ટર સાહેબ ફરિયાદ લે, એફઆઈઆર નોંધે અને કોઈ પણ આ બાબતે આમાં સંડોવાયેલા હોય વ્યક્તિઓ એમના ઉપર એક્શન લેવામાં આવે તેવી જ આજરોજ અમારા આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. હા, તમે રજૂઆત તો મૂકેલી છે, પણ ખરેખર એના ઉપર ફરિયાદ કે કાંઈ એક્શન લેવામાં આવશે? તમારો જે સવાલ છે એ જ લોકોના જનમતનો પણ સવાલ છે. લોકો પણ એ કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આ એસપી સાહેબ હોય કે કલેક્ટર સાહેબ હોય કે વ્યક્તિઓ ઉપર એક્શન લેશે. એ ખરેખર લોકોમાં પણ એ શંકા કુશંકા એટલા માટે છે કે ક્યાંક ને ક્યાંક કઠપુતલી બનીને આપણે ન રહી જઈએ. આપણે એક ચેરપર્સન છીએ, જે ખુરશી ઉપર બેઠા છીએ, એ ખુરશીનું માન અને સન્માન જળવાઈ રહે. કોઈ પણ વ્યક્તિ હોય એના ઉપર એક્શન થવું જોઈએ. આ દાખલા રૂપી પગલાં ભરવા જ પડશે ક્યાંક ને ક્યાંક. ને હું એ ધારાસભ્યને પણ કહેવા માગું છું કે કાયદો હાથમાં લેનાર કદી પણ અગાઉના ધારાસભ્ય રહી ચૂક્યા છે, એ આજે ક્યાં છે કોઈને નથી મળતા. તમારા મીડિયા સમક્ષ કોઈ જઈ અને માઇકની બાઇક પણ લઈ આવો, એ ધારાસભ્ય નથી મળતા. એટલે આ સત્તાના નશામાં એવું ન થાય. ઇલેક્શન ચૂંટણીઓ આવે છે, જાય છે, ધારાસભ્યના પદ 5 વર્ષ માટે હોય છે. આપણને જનતાની વચ્ચે જવાનું હોય છે, પબ્લિકની વચ્ચે જવાનું હોય છે. આજે જો એસપી સાહેબ કે કલેક્ટર સાહેબ આ બાબતે એક્શન નહીં લે તો ક્યાંક ને ક્યાંક યુવાનો ઉશ્કેરાશે આ બાબતે કે કાયદોમાં કોઈ એવું નથી કે કાયદો કોઈ પણ હાથમાં લઈ શકે છે. કાલે પરસો અગર આ ધારાસભ્ય જશે જનતાની વચ્ચે અને કોઈ પણ નવયુવાન ઊભો થઈને કોઈક એમને એવી ધમકી ભર્યું આપી દે કે કોઈક કાયદો હાથમાં લઈને કોઈક લાફા ઝડકી દે, એવું થઈ શકે છે. કારણ કે એક્શન ન લેવામાં આવે તો, કારણ કે બધા યુવાનો એમ જ સમજશે કે કાયદો વાંધો નથી, અમે કરી શકીએ છીએ, હાથમાં લઈ શકીએ છીએ, એક્શન લેવાતો નથી.